સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાઇમરી શાળામાં તમારું સ્વાગત છે. ધોરણ 7 ઇંગ્લિશમાં આપણે યુનિટ 1 શીખી ગયા વિનની સ્માઇલ. હવે આપણે યુનિટ 2નો અભ્યાસ કરીશું. યુનિટ 2નું નામ છે હાઉ મેની ડીડ યુ. તો આમાં પણ વિવિધ એક્ટિવિટીઓ છે જે ગ્રામરને આધારે છે. ખાસ કરીને તમે ટેન્સ બધા જ શીખી ગયા છો ધોરણ 6માં, તો ટેન્સ પ્રમાણે સ્ટોરીઓ છે. એક્ટિવિટી 1 એ જોઈશું, જેમાં આપણને સરસ મજાનું ચિત્ર આપેલું છે. ચિત્રમાં રાકેશનો જન્મદિવસ છે, એનો ફોટોગ્રાફ આપેલો છે. તો એ ફોટોગ્રાફ ઉપરથી આપણે એક ગેમ રમીશું, જેમાં હું વાક્ય બોલીશ. જો વાક્ય છે ચિત્રના આધારે સાચા હોય તો આપણે નીચે નંબર આપેલા છે, તેમાં જો સાચું વાક્ય હોય તો ટ્રુ એટલે કે ટી લખીશું, અને જો ખોટું વાક્ય હોય તો ફોલ્સ એટલે કે એફ લખીશું. તો આપણે જોઈ વાક્ય. ફર્સ્ટ છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન, તો ફોલ્સ. સેકન્ડ જોશું ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, તો ટ્રુ. થર્ડ ધ કેક વોઝ નોટ કટ, ટ્રુ. 4 ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી, ટ્રુ. 5 ઓલ રોટ ધ પેપર કેપ્સ, ટ્રુ. 6 ધ કેક વોઝ ઓન ધ ચેર, તો ફોલ્સ. 7 ઓલ વેર ઇટિંગ ધ કેક, ફોલ્સ. 8 The birthday boy's father was present in the party, તો ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભાઈ રાકેશના જન્મદિવસમાં ચિત્ર પ્રમાણે અમુક વાક્ય છે એ સાચા હતા અને અમુક છે તે ખોટા છે, જે આપણને હેલ્પલાઇનમાં આપેલા છે, જેને આપણે ફેરબુકમાં લખીશું. ત્યાર પછી એક્ટિવિટી 1B, જે આપણને એક્ટિવિટી 1Aમાં જેમ રાકેશનો જન્મદિવસ હતો અને ફોટોગ્રાફ આપેલો છે, તેવી જ રીતે એક્ટિવિટી 1B રીડ ધ પેસેજ. અહીંયા એક ફકરો આપેલો છે, જે રીડ ધ પેસેજ, એ ફકરો વાંચવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફકરો પહેલાં આપણે જોઈ તો જેનો ફોટોગ્રાફ છે તે તમે ઓળખો છો. હા, તમારી વાત સાચી છે. સુભાષચંદ્ર બોઝ, જેને તમે સારી રીતે ઓળખો છો, જેના પ્રસંગો પણ તમે બધાએ ખૂબ સાંભળ્યા પણ હશે અને વાંચ્યા પણ હશે. તો અહીંયા સુભાષચંદ્ર બોઝનો એક પેરેગ્રાફ આપેલો છે, ફકરો આપેલો છે, જે એના નાનપણનો પ્રસંગ છે, જેને આપણે રીડ કરવાનું છે. તો હું રીડ કરું છું, ધ્યાનથી સાંભળવાનું છે, ત્યાર પછી તમારે રીડ કરવાનું રહેશે. A boy was sitting at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said no. Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. The boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં અમુક શબ્દના અર્થ કદાચ નહીં જાણતા હો, તો જોઈ. બેગર એટલે ભિખારી, પુઅર એટલે ગરીબ, સર્વ એટલે પીરસવું, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, હંગ્રી એટલે ભૂખ્યો, લેટર એટલે પછીથી, કિંગડમ એટલે રાજ્ય. તો આવા બધા શબ્દો છે જે કદાચ તમે નથી જાણતા, તો એની વાત છે હું ગુજરાતીમાં કહીશ, ધ્યાનથી સાંભળજો. કે એક છોકરો હતો, તે તેના ઘરની બારી પાસે બેઠો હતો. તે તેનું હોમવર્ક કરતો હતો. એટલે તેની માએ આવીને પૂછે છે, તે તારો નાસ્તો કર્યો? એટલે છોકરાએ ના પાડી. એટલે માએ એને તરત બોલાવ્યો અને એનો નાસ્તો આપ્યો. ત્યાં જ એવું થયું કે તે નાસ્તો કરવાની તૈયારીમાં હતો, ત્યાં એક ભિખારી આવે છે અને ભિખારી કંઈક ખાવાનું માંગે છે. એટલે છોકરાએ ભિખારીની સામે જોયું. તે ખરેખર હંગ્રી એટલે કે ભૂખ્યો દેખાતો હતો, પુઅર ગરીબ લાગતો હતો. એટલે એણે પોતાનો નાસ્તો છે એ ભિખારીને આપી દે છે. ભિખારી છે એ ખૂબ ખુશ થઈને જતો રહે છે. અને આ છોકરો છે એ લેટર નોન મોટો થયા પછી
પાછળથી સુભાષચંદ્ર બોઝ તરીકે તે પાછળથી લેટર નોન એટલે કે પાછળથી તે સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થાય છે. તો તેની ઉપરથી જ આપણે વાક્ય જોઈશું. અહીંયા આપણને આપ્યું છે ડિસ્કસ ઇન પેર્સ એન્ડ પુટ રાઇટ માર્ક ફોર રાઇટ એન્ડ રોંગ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ્સ. એટલે કે જે વિધાનો છે એ આપણે ચર્ચા કરવાની છે. સાચું હોય ત્યાં સાચાની નિશાની અને ખોટું હોય ત્યાં ખોટાની નિશાની કરીશું. તો ફર્સ્ટ જોઈ મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો ફોલ્સ એટલે ખોટું. સેકન્ડ ધ બોય વોઝ સ્ટડિંગ. ટ્રુ એટલે સાચું. થર્ડ નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર એટલે ટ્રુ સાચું. ફોર ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. સાચું છે સો ટ્રુ. અને 5 ધ બેગર આસ્કડ ફોર સમ મની. તો રોંગ એટલે કે ખોટું વાક્ય છે. તો આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝનો પેસેજ વાંચ્યો, તેની ઉપરથી આપણે ફોલ્સ એન્ડ ટ્રુ સેન્ટેન્સ છે તે કર્યા. હવે ત્યાર પછી એક્ટિવિટી 2 છે. એક્ટિવિટી 2માં સરસ મજાની સ્ટોરી છે. સ્ટોરી પહેલાં એક્ટિવિટી 2 એમાં આપણને અમુક ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ શબ્દો આપેલા છે જે ધ્યાનથી તમારે સાંભળવાના છે અને પછી બોલવાના છે. એટ વન બ્લો. વન બ્લો એટલે એટ વન બ્લો એટલે કે એક જ ઘાએ એટલે એક જ ફટકામાં એવો અર્થ થાય છે. પછી ઇન અવર કિંગડમ એટલે આપણા રાજ્યમાં. અ રીચ રિવર્ડ એટલે મોટું ઇનામ. બિહાઇન્ડ અ ટ્રી એટલે ઝાડની પાછળ. એટલે આ જે શબ્દ સમૂહ હતા એની પછી એક્ટિવિટી 1 એમાં શબ્દ સમૂહ જોયા. ત્યાર પછી એક્ટિવિટી 2 છે જે બી લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. એટલે કે શિક્ષક બોલે તે પ્રમાણે. શિક્ષક બોલે તે પ્રમાણે એટલા માટે કે જે પ્રોનાઉન્સ છે એ અલગ થાય છે, અર્થ પણ અલગ થાય છે, માટે આપણે બોલવાના છે. તો બીટ બીટ, લેટ લેટ, મેટ મેટ, સીટ સીટ, ગેટ ગેટ, ડેડ ડેડ, ડીડ ડીડ, મેટ મેટ, હેડ હેડ, હીડ હીડ, ફેડ ફેડ, સેટ સેટ. તો આમાં અમુક શબ્દો છે જેમાં રસવાઈ દીર્ઘાય સાથે સાથે ઉચ્ચાર અલગ થાય છે, સાથે એપોસ્ટ્રોફી દ્વારા પણ અમુકમાં જુદા પાડવામાં આવે છે. તો આ શબ્દો છે જે આપણે બોલ્યા. ત્યાર પછી એક્ટિવિટી 3માં સરસ મજાની સ્ટોરી છે. જે સ્ટોરી છે જેનું આપણે રીડિંગ કરવાનું છે અને ત્યાર પછી તે સ્ટોરી છે તે હું તમને ગુજરાતીમાં વાર્તા કહીશ. તો સ્ટોરી જેમ હું રીડ કરું છું ધ્યાનથી સાંભળજો, પછી તમારે રીડ કરવાની રહેશે. રીડ એન્ડ એન્જોય. સ્ટોરીનું નામ છે 7 at 1 blow. Once upon a time there was a young boy named Gopal. He liked jalebis very much. One day he bought some fresh jalebis. He put them in a dish. After a while he saw flies buzzing over the jalebis. "Go away, dirty flies," he shouted, but they didn't. He killed 7 flies at one blow. He said to himself, "Wow, 7 at one blow? I am very brave." The king heard about Gopal. He called him and said, "Gopal, you are a brave boy. Did you really kill 7 at a blow?" Gopal said, "Yes, your majesty, I did." The king said, "You know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them." Gopal asked, "Did anyone try to catch them before?" The king replied, "Yes, many people tried, but they failed. You are brave. You killed 7 at a time. The giants are only 2. Kill them and I will give you a rich reward." Gopal knew he was not able to catch or kill giants, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in search of the giant. He wandered here and there. He roamed in the mountain and valleys, but he failed. After some days, he was
going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, "Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them." He thought for a while. "I will try," he said to himself. He threw some stones at them and hid himself behind a tree. One giant got up and asked the other, "Did you throw stone at me?" The other replied, "No, I didn't. You did it," he shouted. "Why did you throw stone at me?" The first giant replied, "I did not do anything. You throw the stones at me." They began to fight. They fought fiercely and killed each other. મિત્રો, આપણે સ્ટોરી છે ઇંગ્લિશમાં રીડિંગ કરી. હવે એનું ટ્રાન્સલેટ જોશું. તો સ્ટોરીનું નામ હતું 7 at 1 blow, એટલે કે એક ગાયે 7. તો સ્ટોરીમાં છે કે એક ગોપાલ નામનો છોકરો હતો. એને જલેબી બહુ ભાવતી હતી. એટલે એક દિવસ જલેબી લાવે છે. તો જલેબીમાં જોયું તો થોડીઓ માખી બણબણતી હતી. એટલે એ કહે છે કે ગંદી માખીઓ, અહીંથી ભાગી જાઓ. પણ માખી કાંઈ સમજે નહીં. એટલે માખી કાંઈ ગઈ નહીં. એટલે એણે એક ઘામાં 7 માખીને મારી નાખે છે. એટલે પોતાની જાતને કહે છે કે અરે વાહ, એક ગાયે 7, હું તો કેટલો બહાદુર છું. તો આ વાત છે એ રાજા સુધી પહોંચે છે. એટલે રાજા ગોપાલને બોલાવે છે અને કહે છે કે ગોપાલ, તું બહુ બહાદુર છોકરો છો. શું ખરેખર તે એક ઘામાં 7ને માર્યા? એટલે ગોપાલને એવું હતું કે માખીનું પૂછે છે. એટલે ગોપાલ કહે છે કે હા. એટલે રાજાએ કીધું, તને ખબર છે કે ભાઈ આપણા રાજ્યમાં 2 રાક્ષસો છે. એ બહુ ઘાતકી છે. લોકોને બહુ હેરાન કરે છે. કોઈને પકડીને મારી શકતું નથી. એટલે ગોપાલ પૂછે છે કે શું અગાઉ કોઈએ એને પકડીને મારવાનો પ્રયત્ન કર્યો હતો? એટલે રાજા કહે છે કે હા, ઘણાએ પ્રયત્ન કર્યો હતો પણ બધા નિષ્ફળ ગયા હતા. પણ તું તો બહુ બહાદુર છો એમ કે તે તો એક ઘામાં 7ને માર્યા છે. એટલે એમ કે આ તો ફક્ત 2 જ રાક્ષસો છે. એને તું પકડીને મારી નાખ એટલે હું તને ખૂબ મોટું ઇનામ આપીશ એમ. એટલે ગોપાલ તો જાણતો જ હતો કે ભાઈ રાક્ષસોને પકડીને મારી શકે એમ નહોતો. એટલે રાજા એવા હતા. એને ગોપાલ ઉપર બહુ મોટી આશા હતી. એટલે એ વિચાર કરે છે અને રાક્ષસોને શોધવા માટે નીકળી જાય છે. ખીણોમાં જાય છે, પર્વતોમાં જાય છે, જંગલોમાં જાય છે, પણ એને સફળતા મળતી નથી. એટલે થોડા દિવસ પછી એ જંગલમાંથી પસાર થતો હતો. એટલે એણે જોયું તો ઝાડની નીચે 2 રાક્ષસો સૂતા હતા. એટલે ગોપાલને તો બીક લાગી ગઈ. એટલે એણે પોતાની જાતને કહે છે, અરે આ રાક્ષસો તો બહુ મોટા છે, બહુ ઘાતકી દેખાય છે. ખરેખર આ કામ તો બહુ મુશ્કેલ છે. આને હું પકડીને મારી શકીશ નહીં. એટલે પહેલાં તો એવો વિચાર આવ્યો, પણ પછી કહે છે કે ના ના, આઈ વિલ ટ્રાય, કે ભાઈ મારે પ્રયત્ન કરવો જોઈએ, હું પ્રયત્ન કરીશ. એટલે એણે થોડા પથરા લે છે અને પોતે ઝાડ પાછળ સંતાઈ જાય છે. એક રાક્ષસ ઉપર પથરો ફેંકે છે. એટલે એક રાક્ષસ ઊભો થયો અને બીજાને કહે છે કે તે મને પથ્થર માર્યો? એટલે બીજાએ કીધું, ના, મેં તને પથ્થર નથી માર્યો, તે મને માર્યો છે. એટલે ફરીથી પાછું એ જ રીતે એકબીજાને કહે છે, તે મને પથ્થર માર્યા? એટલે પહેલાંએ કીધું કે ના, મેં કાંઈ નથી કર્યું, તે જ મને માર્યા છે. એટલે આવી રીતે કહીને તેઓ બંને લડવા લાગે છે અને એટલા જોરથી લડે છે કે એકબીજાને મારી નાખે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભાઈ રાક્ષસોની બુદ્ધિ કઈ રીતની હોય. એટલે કંઈ પણ વિચાર્યા કર્યા વગર એકબીજાને મારી નાખે છે. તો આ સરસ મજાની સ્ટોરી હતી. સ્ટોરી ઉપરથી અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર છે. જો એ ક્વેશ્ચન આન્સર છે કરીશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ? તમને બધાને આવડે છે કે એ જલેબી. સેકન્ડ, વિચ ઇન્સેક્ટ વેર બઝિંગ ઓવર જલેબીસ? તો એમાં બી, ફ્લાઇસ. થર્ડ છે, હુ કિલ ધ જાયન્ટ્સ? તો એમાં આપણે જાણીએ છીએ કે ભાઈ ડી, ધે કિલ્ડ ઇચ અધર. તેઓએ એકબીજાને મારી નાખ્યા. ફોર્થ ક્વેશ્ચન છે, આપણે વિચારીને બોલવાનો છે
કે વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? કે ગોપાલ બહાદુર હતો કે હોશિયાર? કેવી રીતે કહી શકશો? તો આન્સર આપણે આ રીતે કહી શકીએ કે ભાઈ ગોપાલ વોઝ ક્લેવર. હી કિલ્ડ ધ જાયન્ટ યુઝિંગ અ ટ્રીક. ઇટ શોઝ હિઝ ક્લેવરનેસ. કે બુદ્ધિશાળી હતો, હોશિયાર હતો, અને જે એણે ટ્રીક વાપરી હતી, આયોજન વાપર્યું હતું, એ પરથી આપણે કહી શકાય કે તે એક હોશિયાર હતો. તો એની જ ઉપરથી આગળ આપણે વાક્યો આપેલા છે પાઠના આધારે, પણ વાક્યમાં ક્રમ આપેલો નથી. જે ક્રમ છે તે આપણે વાક્યને અરેન્જ કરીને મૂકવાનો છે. તો જોઈ, પહેલું છે ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. એ સેકન્ડ સેન્ટેન્સ થશે, એટલે બીજું સેન્ટેન્સ જોઈ, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇસ એટ અ બ્લો. તો ફર્સ્ટ રહેશે. ત્રીજું સેન્ટેન્સ ધ જાયન્ટ્સ ડાઇડ. તો આ લાસ્ટ સેન્ટેન્સ છે, એટલે 5 લખીશું. 4 ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર. તો આ 4 સેન્ટેન્સ છે. સો 4. 5 ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ્સ. આ ત્રીજું સેન્ટેન્સ છે, એટલે આ રીતે આપણે નંબર આપશું: 2, 1, 5, 4 અને 3. તો આ એક્ટિવિટી આપણે 3 જોઈ, જેમાં સરસ મજાની સ્ટોરી સાથે સાથે એનું ટ્રાન્સલેટ, ક્વેશ્ચન આન્સર અને વાક્યને અરેન્જ કર્યા. જે એમાં ડિફિકલ્ટ વર્ડ છે, જે હું તમને લખાવીશ, તે તમારે ફેરબુકમાં લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 4 છે ફિક્સ આન્સર. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમે જાણો છો, ફિક્સ આન્સર. તમે નક્કી કરેલો જવાબ જ તમારે આપવાનો છે કે વેર ઇઝ માય ક્વેશ્ચન, વેર ઇઝ માય આન્સર. કે ભાઈ હું તમને કોઈ પણ પ્રશ્ન પૂછું તો તમારે ફિક્સ આન્સર એનો જ જવાબ આપવાનો રહેશે. જ્યારે આપણે મળીશું ત્યારે આ રમત છે એ આપણે રમીશું. એક્ટિવિટી 4 ફિક્સ આન્સર જોઈ. ત્યાર પછી એક્ટિવિટી 5 જે ગ્રામરના ટોપિકને આધારે છે. ગ્રામરમાં પાસ્ટ ટેન્સ તમે સમજી ગયા છો. પાસ્ટ ટેન્સમાં આપણે જાણીએ છીએ, જ્યારે ડીડથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય છે ત્યારે તેનું ભૂતકાળ થતું નથી. તો અહીંયા એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલના આધારે જ આપણે બ્લેન્ક છે તે પૂરી કરવાની છે. તો એક્ટિવિટી 5A, રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફર્સ્ટ જોઈ, ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ. તો ડીડ ગોપાલ, બોટનું થઈ જાય બાય ફ્રેશ જલેબીસ? યસ, હી ડીડ. યસ અને નોમાં પણ સાથે જવાબ આપવાનો રહેશે. સેકન્ડ જોઈ, ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર. તો આન્સર, ડીડ ધ જાયન્ટ કિલ્ડનું કિલ ઇચ અધર? યસ, ધે ડીડ. થર્ડ, ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રીસ. આન્સર જોઈ, ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીસ? નો, હી ડીડન્ટ. 4, ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇસ. આન્સર જોઈ, ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇસ? નો, હી ડીડન્ટ. 5, ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવર્ડ. આન્સર, ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવર્ડ? યસ, હી ડીડ. તો આ આપણે 5 બ્લેન્ક છે જે આપણે પૂરી ડીડ અને ક્રિયાપદના મૂળ રૂપ દ્વારા સાથે યસ અને નોનો જવાબ આપ્યો. ત્યાર પછી તેમાં જ એક્ટિવિટી 2B છે, જેમાં રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આમે આપણે WH વાળા ક્વેશ્ચન શીખી ગયા છીએ કે વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વુ એટલે કોણ. તો આ બધા દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે. તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે, જેના દ્વારા આપણે પ્રશ્ન પૂછીશું. તો જોઈ, એક્ઝામ્પલ આપેલા છે કે ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ. તો હુ બોટ સમ ફ્રેશ જલેબીસ? એમાં ફર્સ્ટ જોઈ, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. આન્સર આપશું, હુ મેડ અ બિગ બેલ્ટ? સેકન્ડ જોઈ, ગોપાલ થ્રુ સ્ટોન એટ ધ જાયન્ટ્સ. સેકન્ડ આન્સર એમાં હુ થ્રો સ્ટોન એટ ધ જાયન્ટ્સ. પછીનું છે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇસ એટ 1 બ્લો. તો વોટથી પ્રશ્ન પૂછવાનો છે. તો વોટ ડીડ ગોપાલ કિલ
એટ વન બ્લો. આપણે જોયું કે કિલ્ડનું થઈ ગયું કિલ, કેમ કે ડીડથી પ્રશ્ન આવે છે માટે. તો એમાં આપણે પહેલું સેન્ટેન્સ, ફર્સ્ટ સેન્ટેન્સ, ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. તો આન્સર આપીશું વોટ ડીડ ધ કિંગ સી. સોનું થઈ જશે સી. સેકન્ડ, ગોપાલ લાઇકડ જલેબીસ. આન્સર વોટ ડીડ ગોપાલ લાઇક. લાઇકડનું થયું લાઇક, કેમ કે ડીડથી છે. પછીનું જોશું તો ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. વેનથી પ્રશ્ન પૂછવાનો છે ક્યારે. તો વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. એમાં ફર્સ્ટ સેન્ટેન્સ, ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. આન્સર આપીશું વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ. સેકન્ડ સેન્ટેન્સ, ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ લાસ્ટ નાઇટ. આન્સર આપીશું વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ. એમાં આગળ જોઈશું તો વેર એટલે ક્યાં, એની ઉપરથી પ્રશ્ન પૂછીશું. એક એક્ઝામ્પલ છે, ગોપાલ પુટ જલેબીસ ઇન અ ડીશ. તો વેર ડીડ ગોપાલ પુટ જલેબીસ. ફર્સ્ટ જોશું, ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટન્સ. આન્સર આપણે આપીશું વેર ડીડ ગોપાલ ગો. સેકન્ડ, ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. આન્સર આપીશું વેર ડીડ ધ યંગ મેન હાઇડ. હિડનું થઈ ગયું હાઇડ. એટલે આમાં આપણે પાસ્ટ ટેન્સના બ્લેન્ક જોયા, સાથે સાથે WH વાળા ક્વેશ્ચનથી પણ પ્રશ્નો છે એ પૂછ્યા, જે આપણે ધોરણ 6માં શીખી ગયા છીએ. ધોરણ 7માં થોડા વધારે શીખીશું. ત્યાર પછી એક્ટિવિટી 6 છે, જે તમને આગળ સ્ટોરી આપી હતી એ સ્ટોરીને આધારે જ કન્વર્સેશન, સંવાદ, વાતચીત આપેલી છે. એ વાતચીત છે જે આપણે પૂરી કરવાની છે અને ક્લાસરૂમમાં એનું રીડિંગ કરવાનું છે. ધ્યાનથી સાંભળજો. જ્યાં વાક્યો બાકી છે એ વાક્યો છે એ આપણે પૂરા કરીને લખવાના છે. તો આપણે જોઈશું, ગોપાલ સેઝ, ગો અવે ડર્ટી ફ્લાઇસ, હી કિલ્ડ 7 ફ્લાઇસ એટ અ બ્લો. વાવ, 7 at one blow? How brave I am. The king calls him. King says, Gopal, I heard about you. You are a very brave boy. Did you really kill 7 at a blow? Gopal says, Yes, your majesty, I did. King said, You are a very useful person. You know, 2 giants trouble our people. Go and kill them. Gopal, did anyone try to catch them before? King, yes, but they all failed. We have high hopes from you. Gopal goes to the forest and finds the giants. He throws stone at them. First giant, why did you throw stone at me? Second giant, I didn't do anything, but you threw stone at me. The giants fight with each other and die. Gopal, your majesty, both the giants are dead. King, really? Can I see them? Gopal, sure, they are there near that tree. King, Gopal, you are a brave boy. You deserve half of my kingdom. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સ્ટોરી આગળ તમારે થોડી અધૂરી હતી. સ્ટોરીમાં આપણને એટલું જોયું હતું કે બંને રાક્ષસો છે એ એકબીજાને મારી નાખ્યા. એટલે પછી ગોપાલ છે એ રાજા પાસે જાય છે. રાજાને કહે છે કે બંને રાક્ષસો છે એ મૃત્યુ પામ્યા છે. એટલે રાજા પૂછે છે કે ખરેખર શું હું તેને જોઈ શકું? એટલે ગોપાલ કહે છે કે હા, તેઓ નજીકના ઝાડ નીચે છે. એટલે રાજા બંને રાક્ષસોને મરેલા જોવે છે. એટલે કહે છે કે ખરેખર ગોપાલ, તું બહુ બહાદુર છોકરો છું. યુ ડિઝર્વર એટલે લાયક. તું મારા અડધા રાજ્યને લાયક છું. એટલે કે હું તને મારું અડધું રાજ્ય ઇનામમાં આપું છું. એટલે આ સ્ટોરી અહીંયા પૂરી થાય છે. અહીંયા આપણને એની અધૂરી વાતચીત આપેલી હતી, જેમાં આપણે વાક્યો છે એ પૂરા કરવાના છે. એટલે આમાં
આપણે આ યુનિટ 2માં એક્ટિવિટી 6 સુધી જોઈ, જેમાં આપણે બર્થડે નો ફોટોગ્રાફનું વર્ણન જોયું, નેતાજી સુભાષચંદ્ર બોઝની માહિતી મેળવી, ત્યાર પછી સરસ મજાની સ્ટોરી 7 એટ અ બ્લો એ જોઈ અને સાથે સાથે પાસ્ટ ટેન્સનો થોડો પરિચય મેળવ્યો અને જે સ્ટોરી હતી અધૂરી પૂરી કરી. ત્યાર પછી એક્ટિવિટી 7 છે, જેમાં પ્રોજેક્ટ વર્ક છે. પ્રોજેક્ટ વર્કમાં તમારે બધા ચાર્ટ છે એ બનાવવાના રહેશે.